નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કેશવ વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં વિધાન વાક્ય જોયેલા। તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં શરૂઆતથી જ આપણે જોતા આવ્યા મિત્રો કે શરૂઆતના આપણે જે એના નિયમો છે કે સૌપ્રથમ એના ટેન્સની જે વાક્ય રચના છે એ યોગ્ય કરવાની છે। ત્યારબાદ જે રિપોર્ટેડ સ્પીચનો જે પાર્ટ છે એટલે કે અવતરણ ચિહ્નોનો જે ભાગ છે એના કાળમાં ક્યારે ફેરફાર ન થાય એના બે નિયમ, ક્યારે અને કયા ફેરફાર થાય એ 8 નિયમ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા। ત્યારબાદ આપણે જે વાક્યના પ્રકાર પ્રમાણે, જેમ કે વાક્ય વિધાન છે તો વિધાન વાક્ય પ્રમાણે સેટ ટુ ની જગ્યાએ આપણે મિત્રો ટોલ્ડ મૂકીએ છીએ। સંયોજક તરીકે પણ આપણે ત્યાં વાક્યને ઝેડ થી જોડીએ છીએ। તો વિધાન વાક્ય પછી હવે આજનો આપણો મિત્ર ટોપિક છે એમાં પ્રશ્નાર્થ વાક્ય, કે જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પ્રશ્નાર્થ હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા આપણે એમાં કેવી રીતે અને કયા ચેન્જીસ કરવાના છે। તો આજે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં। તો આજે આપણો જે સેશન નંબર 7 છે ઇનડાયરેક્ટ સ્પીચમાં, પાર્ટ 7, અને આપણો ટોપિક જે ઇનડાયરેક્ટ સ્પીચ ચાલે છે એની જ અંદર પ્રશ્નાર્થ વાક્ય। આપણે પેલું વિધાન વાક્ય જોયું, બીજું પ્રશ્નાર્થ વાક્ય। હા મિત્રો, વાક્યનો પ્રકાર તો આપણને વિધાન અને પ્રશ્નાર્થ તો બહુ જ ઈઝી છે કે વાક્યમાં પૂર્ણ વિરામ અને કર્તાથી શરૂઆત થતી હોય તો વિધાન વાક્ય છે, અને જો વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય અને કોઈ સહાયકારક ક્રિયાપદ કે WH થી પ્રશ્ન પૂછ્યો હોય તો એને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ। તો એવા વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા બંને માટે નિયમો અલગ અલગ છે મિત્રો। તો આપણે જોઈએ પહેલા બે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે થાય છે। તો પ્રશ્નાર્થ વાક્ય છે એમાં બે રીતે પ્રશ્નાર્થ વાક્ય બને છે મિત્રો, એટલે કે બે રીતે પ્રશ્ન પૂછી શકાય છે। એક તો સહાયકારક ક્રિયાપદથી અને બીજું છે પ્રશ્નાર્થ સૂચક શબ્દ, એટલે કે જે આપણે WH જે શબ્દો કહીએ છીએ કે જે પ્રશ્ન પૂછવા વપરાય છે, વોટ, વાય, વેન, વિચ, હુ, હુઝ, એ જે WH પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે તેનાથી પ્રશ્ન પૂછાય છે, એટલે કે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી। તો જો આપણને આ બંને રીતે અલગ રીતે પૂછ્યા હોય સહાયકારક ક્રિયાપદથી તો એના પણ નિયમ અલગ છે ને। જો પ્રશ્નાર્થ સૂચક એટલે કે WH પ્રશ્નથી જો પ્રશ્ન પૂછાયો હોય તો એના માટે પણ આપણે અલગ રીતે એનું ઇનડાયરેક્ટમાં ફેરવવાનું થશે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે સહાયકારક ક્રિયાપદથી જો આપણને પ્રશ્ન પૂછાયો હોય તો એવા વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવું। તો આમાં પ્રથમ સહાયકારક ક્રિયાપદ, હવે મિત્રો સહાયકારક ક્રિયાપદ એટલે પ્રશ્ન પૂછવા માટે આપણે સાદો વર્તમાન કાળ હોય તો ડુ કે ડઝ થી સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે। જો ભૂતકાળ હોય સાદો ભૂતકાળ તો ડીડ થી પ્રશ્ન પૂછાય છે, હેવ, હેઝ, પછી શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા જ છે મિત્રો સહાયકારક ક્રિયાપદ કહેવાય। તો જો એનાથી આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો આપણે ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવું। તો પ્રથમ તો આપણે લખીએ કે સહાયકારક ક્રિયાપદ એટલે કે કયા કયા શબ્દથી પ્રશ્ન પૂછાયો હોય તો એને સહાયકારક ક્રિયાપદ કહેવાય। તો આપણે લખીએ જો ડાયરેક્ટ સ્પીચમાં સહાયકારક ક્રિયાપદ
જેવા કે do, does, did, am, is, are, was, were, have, has, shall, will, should, would, can, could, may, might અને must. જો ડાયરેક્ટ સ્પીચમાં આપણને આવા સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાયેલ હોય તો જે વાક્યમાં જે રિપોર્ટિંગ વર્બ આપેલું છે સેડ ટુ, તો સેડ ટુ ની જગ્યાએ આપણે વાક્ય પ્રશ્ન થશે એટલે આપણે શું મૂકીશું? આસ્ક. આસ્ક મૂકીએ છીએ. આસ્ક મૂકી વાક્યને ઇફ કે વેધર થી જોડાય છે. હવે સંયોજક તરીકે ઇફ કે વેધર આવે છે તો સંયોજક ક્યાં મુકાય છે મિત્રો? મેં તમને વાત કરેલી જ હતી. જ્યાં અલ્પવિરામ છે એટલે કે બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, પછી સાંભળનાર, પછી જે કોમા આપેલ છે તે કોમાની જગ્યાએ આપણે સંયોજક ઇફ કે વેધર મૂકવાનો થશે. મૂકી વાક્યને ઇફ કે વેધર થી જોડવામાં આવે છે. તો મિત્રો આમાં આપણને બે વાત થઈ. એક તો જો વાક્ય પ્રશ્નાર્થ હોય, કોઈ પણ ચાહે સહાયકારક ક્રિયાપદ હોય કે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી, તો એમાં જે સેડ ટુ આપેલ હશે રિપોર્ટિંગ વર્બ, ત્યાં તો આપણે કમ્પલસરી આસ્ક જ મૂકવાનો છે. પણ જો આ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાય હોય તો આપણે ઇફ કે વેધર થી કમ્પલસરી બેમાંથી કોઈ પણ એક થી જ વાક્ય જોડવાનું છે. જો કે ઇફ એકદમ આપણને ઈઝી પડે છે સ્પેલિંગ વગેરેમાં, તો આપણે વાક્યને ઇફ થી જ જોડવાનું. કદાચ વેધરમાં આપણે કે સ્પેલિંગમાં મિસ્ટેક કરીએ તો ત્યાં આપણા માર્ક્સ કપાય. માટે આપણે સંયોજક તરીકે ઇફ લેવાનો થશે. ક્યારે? જો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે. અને રિપોર્ટિંગ વર્બ જે આપણે સેડ ટુ ની જગ્યાએ આસ્ક મૂકીએ એ તો બંનેમાં કોમન જ રહેશે, ચાહે સહાયકારકથી પ્રશ્ન પૂછાયો હોય કે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી. ઓકે. હવે બોલનાર, ત્યારબાદ આસ્ક, પછી સાંભળનાર અને સંયોજક ઇફ મૂકીશું આપણે જો સહાયકારકથી પ્રશ્ન પૂછાયો. ત્યારબાદ આપણે શું કરવાનું છે? જે પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે વિધાનમાં ફેરવી દેવાનું છે. એટલે પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય બની જાય એટલે કે વિધાન વાક્ય. બની જાય છે. જે વાક્ય પ્રશ્નાર્થ હતું મિત્રો, એ પ્રશ્નાર્થને આપણે શેમાં ફેરવવાનું છે? વિધાનમાં. એટલે કે આપણે ડાયરેક્ટ સ્પીચનું કોઈ વાક્ય આપણને પ્રશ્નાર્થ આપેલ હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા આપણે એને એમને એમ રહેવા દઈશું તો આપણું ખોટું પડશે. તો આપણે એ જે પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે વિધાનમાં ફેરવવું પડે. તો વિધાનમાં કેવી રીતે ફેરવવાનું? જેમ કે આપણને આવો પ્રશ્ન પૂછાય છે કે
એમ આઈ ગોઈંગ, આવું આપણને વાક્ય છે તો આપણને ખબર છે કે વિધાન વાક્યમાં છે કર્તા, એ કર્તા હંમેશા વાક્યની આગળ આવી જાય, ત્યારબાદ જે ટુ બી છે મૂકે. પ્રશ્ન પૂછવા માટે હંમેશા સહાયકારક ક્રિયાપદ કર્તાની આગળ જ આપેલ હશે અને એને વિધાનમાં ફેરવવા આપણે કર્તા જે મૂકીશું ત્યારબાદ આપણે એનું ટુ બી નું રૂપ કે જે કઈ સહાયકારક ક્રિયાપદ છે એ આપણે મૂકવાનું થશે. આઈ એમ ગોઈંગ એવી રીતે. આ તો ફક્ત મેં આનું પ્રશ્નાર્થનું વિધાન જ કર્યું છે. આપણે તો નિયમ પ્રમાણે ચેન્જીસ કરવાનું જ છે. જેમ કે આઈ બોલનાર તો છોકરો તો હી કરી નાખવાનું થશે અને નિયમ પ્રમાણે આ ચાલુ વર્તમાન કાળ હોય તો આપણે ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ કરીએ તો હી કરીશું તો હી સાથે વોઝ આવે. જે આપણા નિયમો છે એ નિયમો તો યાદ રાખવાના જ છે, એ તો આપણે ઓલરેડી શીખેલા જ છીએ. પણ અહીંયા ખાલી આપણે શું યાદ રાખવાનું છે કે પ્રશ્નાર્થનું વિધાન કરવાનું છે અને વિધાનના નિયમ પ્રમાણેના જે કાંઈ ફેરફાર થાય છે એ આપણે કરવાના છે. એ આપણે આગળ વાક્યમાં જોઈશું. પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જાય છે અને આપણે જે નિયમમાં ફેરફાર કરીએ છીએ એ જ પ્રમાણે વિધાન વાક્યના નિયમ પ્રમાણે ફેરફાર થાય છે. નિયમ પ્રમાણે કાળ અને સર્વનામમાં ફેરફાર થાય છે. તો મિત્રો આપણે કઈ ત્રણ વસ્તુ શીખ્યા છીએ. એક તો સેટ ટુ જે રિપોર્ટિંગ વર્ક છે એની જગ્યાએ આસ્ક કમ્પલસરી મૂકવાનું છે જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો. બીજું, જો સહાયકારક ક્રિયાપદ જો કે તમને આઈડિયા હોય જ કયા છે, ન હોય તો તૈયાર કરી લેવાના છે કે WH સિવાયના જે શબ્દથી આપણને પ્રશ્ન પૂછાય છે એ બધા સહાયકારક ક્રિયાપદ છે. તો એના દ્વારા પ્રશ્ન પૂછાયો હોય તો આપણે સંયોજક તરીકે એટલે કે બોલનાર સાંભળનાર પછીથી આપણે વાક્ય જોડવા શબ્દ વાપરીએ ત્યાં ઇફ મૂકવાનું છે, વેધર મૂકો તો પણ ચાલે, ઇફ કે વેધર બેમાંથી કોઈ પડે. ત્યારબાદ આપણે જે પ્રશ્નાર્થ વાક્ય છે એનું વિધાનમાં ફેરવી દેવાનું છે અને વિધાન વાક્યમાં નિયમ પ્રમાણે કાળ અને સર્વનામમાં જે કાંઈ બોલનાર અને સાંભળનાર પ્રમાણે જે આપણે સર્વનામમાં ફેરફાર મેં વાત કરીએ, આ છોકરો બોલે તો હી, છોકરી બોલે તો સી, પણ પ્રશ્નાર્થનું વિધાન કરી નાખવાનું છે. ત્યારબાદ એમાં જે કંઈ કાળમાં અને સર્વનામમાં ફેરફાર છે એ આપણે કરવાના છે. હવે આપણે મિત્રો એક ઉદાહરણથી જોઈએ. Veena said to Reena, will you help me? હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો છે. સહાયકારકથી પ્રશ્ન પૂછો એટલે આપણને આઈડિયા આવે કે આ જે સેન્ટેન્સ છે પ્રશ્નાર્થ વાક્ય છે. તો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે પહેલું જ મગજમાં એ આવવું જોઈએ કે પ્રશ્નાર્થ વાક્યનો આપણે વિધાનમાં ફેરવી નાખવાનું છે કે જેથી આપણે ભૂલ થાય નહીં. બાકી રિપોર્ટિંગ વર્બ અને સંયોજક તો આપણે મૂકવાના જ છીએ, પણ આ જે ચેન્જ કરવાનો છે એમાં આપણે ભૂલ ન થવી જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય છે આપણે સેટ ટુ ની જગ્યાએ શું મૂકવાનું છે? ફરજિયાત લખેલું છે આપણે આસ્ક મૂકવાનું છે. તો Veena asked Reena. હવે મેં વાત કરી હતી કે કોમા છે તે આપણે સંયોજક મૂકવાનો છે. સહાયકારક will થી પૂછાયું છે, પ્રશ્ન આપણે will થી પૂછ્યો છે તો ત્યાં આપણે if મૂકીશું સહાયકારક ક્રિયાપદ અરે સંયોજક તરીકે if. હવે આ જે પ્રશ્નાર્થ છે એનો આપણે વિધાનમાં ફેરવવાનું છે. એટલે મેં તમને વાત કરી હતી કે જે કર્તાની પહેલા સહાયકારક ક્રિયાપદ આપેલો હોય તે કર્તાની પછી જતું રહે એટલે એ વિધાન વાક્ય થઈ જાય. તો એ જે યુ છે એ કર્તા હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે if પછી. તો યુ હંમેશા કોના માટે હોય? સાંભળનાર માટે. રીના છોકરી છે તો યુ ની કર્તા વિભક્તિ છોકરી છે તો સી. હવે વિલ, હવે આપણે અહીંયા વિલ મૂકવાનું થશે. પણ નિયમ પ્રમાણે આપણે વિલ નું શું કરીએ છીએ? સેલ અને વિલ આપેલું હોય તો વુડ કરીએ છીએ. તો if she would
સહાયકારક ક્રિયાપદની સાથેનું જે મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં જ આપણે મૂકીએ છીએ તો હેલ્પ. મી એટલે કઈ વિભક્તિ? કર્મ. આઈ મી માય હંમેશા કોના માટે વપરાય? બોલનાર. બોલનાર અહીંયા કોણ છે? બેના છોકરી. છોકરી મીન્સ સી. તો મી કર્મ વિભક્તિ છે તો સી ની કર્મ વિભક્તિ હર. if she would help her. આવી રીતે મિત્રો આપણે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે આવી રીતે કરી શકીએ. આ આપણે જોયું સહાયકારક ક્રિયાપદ. તો તમે આટલું જરા લખી લો વિડિયોને 1 મિનિટ પોઝ કરીને, અને પછી આપણે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી જો આપણને પ્રશ્ન પૂછાયો હોય તો એવા સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવા કે આપણે પછી જોઈએ. તમે આ લખી લો. હવે જો આપણને પ્રશ્નાર્થ સૂચક શબ્દથી પ્રશ્ન પૂછાયો હોય પ્રશ્નાર્થ સૂચક શબ્દ મીન્સ જે આપણે જે WH ક્વેશ્ચન કહીએ છીએ વોટ, વાય, વેન, વિચ, હુ, હુઝ, હુમ, જો એનાથી આપણને પ્રશ્ન પૂછાયો હોય તો આપણે એવા સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવીએ છીએ જોઈએ. જો પ્રશ્ન પ્રશ્નાર્થ સૂચક શબ્દ જેવા કે what, why, when, where, which, how, what, why, when, which, where, how many, how much. WH જેટલા શબ્દો છે એવા કદાચ કોઈ હું લખવાનું ભૂલી જવામાંથી, પણ જે સહાયકારક ક્રિયાપદ છે એની સિવાય જે આપણે WH પ્રશ્નાર્થ કે જેમાં વાક્યમાં શરૂઆતમાં જે WH આવતા હોય એમાં હાઉ પણ આવી જ જાય છે. હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર વગેરે. જો પ્રશ્ન પ્રશ્નાર્થ સૂચક શબ્દથી પૂછવામાં આવેલ હોય તો આપણે જે રિપોર્ટિંગ વર્ગ છે તો એને જ મૂકવાનું છે. તો સેટ ટુ ની જગ્યાએ આસ્ક મુકાય છે અને શું કહીશું આપણે રિપોર્ટિંગ વર્ગ આસ્ક મુકાય છે અને સંયોજક તરીકે
સંયોજક તરીકે આપણને જે શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે WH, વોટ, વાય, વેન, વિચ, હુ, હુઝ, હુમ, આ હુ, હુઝ, હુમ એ પણ અમુક શબ્દો લખવાનું ભૂલી ગયો, પણ આપણે એ જે WH શબ્દ છે એ આપણને તૈયાર જ હોય કે આ શબ્દ છે WH, એ જે શબ્દથી આપણને પ્રશ્ન પૂછાય એ જ શબ્દ આપણે સંયોજક તરીકે મૂકવાનો છે, જગ્યાએ આસ્ક મુકાય છે અને સંયોજક તરીકે જે WH શબ્દથી પ્રશ્ન પૂછાયો હોય તે જ શબ્દ સંયોજક તરીકે મુકાય. એટલે કે જો વોટ થી પ્રશ્ન પૂછાયો હોય તો હવે આપણે ઇફ કે વેધર નથી મૂકવાનું, એ જે શબ્દ છે એને જ સંયોજક તરીકે મૂકવાનું, વોટ ને જ મૂકવાનું. વેન થી પ્રશ્ન પૂછાયો તો વેન જ મૂકવાનું, હુઝ થી પ્રશ્ન પૂછાયો તો સંયોજક તરીકે હુઝ જ મૂકવાનું થાય. ત્યારબાદ આપણે જે નિયમમાં આગળના નિયમમાં ચેન્જ કરતા હોય પ્રશ્નાર્થનું વિધાન થઈ જાય છે. પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય બની જાય છે. કાળ અને સર્વનામમાં નિયમ પ્રમાણે ફેરફાર. અને ખાસ મિત્રો જે પ્રશ્નાર્થ ચિહ્ન છે, જો કે આપણને આઈડિયા જ હોય કે વિધાન વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે નહીં, તો પ્રશ્નાર્થ વાક્યમાં જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ દૂર કરીને પૂર્ણ વિરામ મુકાય છે, છતાં આપણે લખી લઈએ, ભૂલી ન જાય, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. તો આવો આપણે એક સેન્ટેન્સ પણ જોઈએ મિત્રો. He said to me, what are you doing now? પ્રશ્નાર્થ વાક્ય છે, આપણને વોટ થી પ્રશ્ન પૂછાયો છે. જો કે ગમે તે આપણને WH થી પ્રશ્ન પૂછાયો હશે, સાથે સહાયકારક ક્રિયાપદ આપણને એ આપેલ જ હશે, એટલે આને આપણે સંયોજક તરીકે મૂકીને આર યુ ડુઈંગ નું આપણે જે વિધાનમાં ફેરવતા કે કર્તાને આપણે અહીંયા મૂકતા, બોલનાર સાંભળનાર પ્રમાણે જે કર્તા છે ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, એ જ રીતે આપણે સેન્ટેન્સ બનાવવાનું થશે. જોઈએ આપણે આને. વાક્ય પ્રશ્નાર્થ છે તો આપણે સેટ ની જગ્યાએ શું મૂકવાનું થશે? આસ્ક. He asked me. WH થી પ્રશ્ન પૂછાયો છે તો આપણે અહીંયા if કે whether નથી મૂકવાનું, શું મૂકવાનું છે? જે શબ્દથી પ્રશ્ન પૂછાયો તે જ. What? ત્યાં સુધી બની ગયું સેન્ટેન્સ. પહેલા તો શું યાદ રાખવાનું? સેટ ની જગ્યાએ આપણે ask મૂકવાનું છે, બોલનાર સાંભળનાર એમનામાં જ આવવાનું છે. જે શબ્દથી પ્રશ્ન પૂછ્યો એ જ શબ્દ સંયોજક તરીકે. હવે અહીંયાથી આપણે જે સેન્ટેન્સ છે આપણે જે સહાયકારક ક્રિયાપદથી બનાવતા સેમ એ જ રીતે આપણે બનાવવાનું થશે. પ્રશ્નાર્થનું વિધાનમાં ફેરવવાનું છે એટલે કર્તા હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવશે. વિધાન વાક્યમાં યુ હંમેશા કોના માટે હોય? સાંભળનાર, મી. તો મે ની કર્તા વિભક્તિ શું થશે? આઈ. વોટ આઈ આર યુ ડુઈંગ, તો આપણે અહીંયા આઈ ની સાથે એમ મૂકીએ, વોટ આઈ એમ ડુઈંગ, અહીંયા એમ આવે. પણ આપણે કાળમાં જે ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો કયા છે આપણે કે ચાલુ વર્તમાન કાળનો કયો કાળ ફરે? ચાલુ ભૂતકાળ. તો આની સાથે આપણે ચાલુ ભૂતકાળનું કયું ટુ બી મૂકીશું? વોઝ. જે એ મુકાઈ જાય એમનું શું થશે? વોઝ. વોટ આઈ વોઝ ડુઈંગ
નાઉ નું શું કરીએ છીએ ધેન અને અંતે પૂર્ણવિરામ. વોટ આઈ વોઝ ડુઈંગ ધેન. આવી રીતે મિત્રો આપણે કોઈ ડાયરેક્ટ સ્પીચનું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે આવી રીતે ફેરવીએ. તો તમે ઉદાહરણ લખી લો, પછી આપણે આના સેન્ટેન્સ જોઈએ અને એની પ્રેક્ટિસ કરીએ. હવે આપણે મિત્રો એના થોડા વાક્યો જોઈ લઈએ જેમાં સહાયકારક ક્રિયાપદ અને આપણને ડબલ્યુએચ શબ્દથી પ્રશ્ન પૂછ્યો હોય. The old man said to me, can you help me? તો મિત્રો આ જે પ્રશ્નો હું લખાવ સાથે સાથે લખતા જાઓ અને તમે પ્રશ્નમાં જેટલી લાઈન થાય જવાબ માટે કેટલી જેટલી છોડીને જ્યારે બધા પ્રશ્નો લખી લો એટલે જરાક એકવાર જાતે આપણે ટ્રાય કરવાનો. ઉદાહરણ જો કે મેં કંઈક સમજાવેલા છે પણ તમે વિધાન વાક્ય વ્યવસ્થિત સમજ્યા હશો તો આમાં તમને કોઈ જ બહુ મુશ્કેલી થશે નહીં. ખાલી આમાં કરવાનું એટલું જ છે કે આપણે જે રિપોર્ટિંગ વર્ગ અલગ આવશે, ટોલની જગ્યાએ આસ્ક મૂકવાનો, સહાયકારકથી પ્રશ્ન પૂછ્યો હોય તો સહયોગ, ધેટની જગ્યાએ ઇફ, અને જો ડબલ્યુએચ થી પ્રશ્ન પૂછ્યો હોય તો એ જ શબ્દ અને વાક્ય પ્રશ્નનું ખાલી વિધાનમાં ફેરવવાનું છે. બાકી આપણે જે અત્યાર સુધીમાં વાક્યો શીખ્યા સેમ એ જ રીતે એ જ નિયમો આમાં લાગુ પડશે. તો તમે જરા જાતે ટ્રાય કરજો કે જેથી તમને આઈડિયા આવે કે મને ક્યાં તકલીફ પડે છે. પછી જ્યારે આના તમને આન્સર સોલ્વ કરાવું એટલે સાથે જોતા જજો એટલે તમારી ડિફિકલ્ટી છે સોલ્વ થઈ જશે. બીજું, he said to me, sorry, he said to her, is this true answer? Rina said to Meena, do you have a chocolate? He then said to her, whose pencil is this?
Suman said to us, when will you visit museum? મિત્રો હવે આપણે જે પાસ સેન્ટેન્સ છે એને જ્યારે તમે જાતે પ્રયત્ન કરી જુઓ, જો કે તમને ફાવશે જ, નો ફાવે તો આમાં હવે હું તમને એક સેન્ટેન્સ છે કે હું તમને સોલ્વ કરાવું. પહેલું સેન્ટેન્સ છે કેન યુ હેલ્પ મી. કેન થી પ્રશ્ન પૂછાય એટલે સહાયકારક ક્રિયાપદથી આપણે પ્રશ્ન પૂછાવે તો ત્યાં આપણે સંયોજક તરીકે ઇફ વાપરવાનું છે, પ્રશ્નાર્થનું વિધાન કરવાનું છે. જોઈએ આપણે સેડ ટુ ની જગ્યાએ આસ્ક. The old man ask me, કોમા છે ત્યાં સંયોજક મૂકીશું if. can you help તો યુ છે, વાક્યની શરૂઆતમાં આવી જશે જે યુ કોના માટે વપરાણું છે me. હવે વાક્યની શરૂઆત થાય છે સંયોજક પછી એટલે હંમેશા કર્તા વિભક્તિ આવશે તો આ યુ એ કર્તા તરીકે છે, આપણે પ્રશ્નાર્થનું વિધાનમાં ફેરવવાનું છે. તો કેન છે, કેન નો નિયમ પ્રમાણે કુડ કરીએ છીએ. આઈ કુડ, ઇફ આઈ કુડ. હવે હેલ્પ છે એટલે મૂળ રૂપમાં જ રહેવા દેવાનું કારણ કે સહાયકારક ક્રિયાપદ આવે. મી, મી હંમેશા કોના માટે હોય? બોલનાર, ઓલ્ડ મેન એટલે કે પુરુષ છે તો હી થયું ને, તો મી કર્મ છે તો હીની કર્મ હિમ. ઓલ્ડ મેન આસ્ક મી if I could help him. બીજું સેન્ટેન્સ જોઈએ. બીજું પણ એજ થી પ્રશ્ન પૂછ્યો છે આપણને સહાયકારક ક્રિયાપદ એટલે ત્યાં પણ સંયોજક તરીકે if જ આવશે. He asked her if. હવે સહાયકારક ક્રિયાપદ હંમેશા પછી જતું રહેશે. ઇઝ ધીસ છે, ધીસ નું તો આપણે ધેટ કરીએ છીએ તો આપણે અહીંયા ધેટ જ મૂકવાનું થશે. ઇફ ધેટ, ઇઝ નું વોઝ કરીએ, ઇફ ધેટ વોઝ. ધીસ જ અહીં આવે પણ આપણે નિયમ પ્રમાણે ધીસ નું તો ધેટ કરીએ માટે આપણે અહીંયા ધેટ મૂક્યું અને અહીંયા ઇઝ આવે પણ નિયમ પ્રમાણે વર્તમાનનો ભૂતકાળ થાય તો ઇઝ નું આપણે અહીંયા વોઝ મૂક્યું. ધેટ વોઝ ટ્રુ આન્સર. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ રીના સેડ ટુ મીના, તો આપણે અહીંયા મૂકીશું આસ્ક. રીના આસ્ક મીના, ડુ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે સંયોજક તરીકે if. ડુ યુ હેવ અ ચોકલેટ. હવે મિત્રો જ્યારે આપણને અહીંયા ડુ ડઝ ડીડ થી પ્રશ્ન પૂછ્યો હોય તો હંમેશા એ સહાયકારક ક્રિયાપદ નો આપણને નીકળી જાય છે સેન્ટેન્સમાંથી આપણે જ્યારે એને વિધાનમાં ફેરવીએ ત્યારે. તો જ્યારે ડુ ડઝ થી પ્રશ્ન પૂછાય ડુ ડઝ ડીડ તો એકદમ ઈઝી થાને કાઢી નાખો એટલે આ ઓલરેડી વિધાન થઈ જાય. યુ હેવ અ ચોકલેટ થઈ ગયું. તો યુ છે કોના માટે? એ મીના, તો સી આવશે કર્તા વિભક્તિ. ડુ થી પ્રશ્ન પૂછો સાદા વર્તમાન કાળનું શું થાય? સાદો ભૂતકાળ. હવે આ હેવ પાસે હોવું તો હેવ છે, હેવ નું ભૂતકાળ શું થશે? હેડ. ઇફ સી હેડ અ ચોકલેટ. બરાબર. આ જે હેવ છે એ મુખ્ય ક્રિયાપદ છે મિત્રો. હેવ હેઝ નો પ્રશ્ન પૂછવા આપણને નથી વપરાયું પણ શું વપરાયું? મુખ્ય ક્રિયાપદ તરીકે. તો આપણે મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળ કરીએ તો હેવ નું ભૂતકાળ હેડ થશે. ચોથું સેન્ટેન્સ Hiren asked her અહીંયા આપણને whose થી પ્રશ્ન પૂછ્યો છે તો આપણે સંયોજક તરીકે શું મૂકીશું? એ શબ્દ જ whose. whose બસ શબ્દ મૂકી દીધો. હવે આજે આપણને whose ની સાથે કોઈ નામ આપેલું હોય મિત્રો, whose pencil, whose shirt, whose pen, whose school,
આ સંબંધિત વિભક્તિ છે એટલે એની સાથે જે નામ વપરાયું છે એ આપણે અહીંયા એની સાથે જ લેવું પડશે. whose pencil, જ્યારે whose થી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે. તો whose pencil, હવે આ જે આપણને પ્રશ્ન છે is this નું આપણે વિધાન કરીએ તો શું થાય? this is. તો અહીં આપણે this મૂકીએ પણ this નું શું થઈ જાય છે? that. અને is નું was. તો Hiren asked her whose pencil that was. અંતે પૂર્ણ વિરામ. અહીંયા that કેવી રીતે આવ્યું? this છે આપણે અહીંયા મૂકીએ પણ this નું તો ઇનડાયરેક્ટ માં ફેરવતા that થઈ જાય, is નું was થઈ જાય. છેલ્લું સેન્ટેન્સ જોઈએ મિત્રો. Suman asked us અહીંયા પણ when થી પ્રશ્ન છે ws થી, તો આપણે સંયોજક તરીકે એ શબ્દ જ મૂકવાનો છે. when will you visit, તો will you visit નું આપણે વિધાન કરીશું તો શું થઈ જશે? you આગળ આવ્યું, you will visit એમ થઈ જાય. તો you કોના માટે છે? us માટે. us કોની કર્મ વિભક્તિ છે? we ની, હે ને? તો we છે, we ને આપણે જ્યારે ઇનડાયરેક્ટ માં ફેરવીએ છીએ તો હંમેશા we છે, we નું શું થઈ જાય છે? they. જ્યારે આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીએ ત્યારે. તો when us ની કર્તા વિભક્તિ આવશે we ને આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીશું they થશે. when you નું આપણે they કર્યું, will નું અહીંયા થશે would. when they would visit નું મૂળ ક્રિયાપદ મ્યુઝિયમ. જોઈએ આપણે ફરી સેન્ટેન્સ. Suman said to us, તો said to છે જે આપણે અહીંયા ask મૂક્યું છે. when થી પ્રશ્ન પૂછ્યો એટલે when છે સંયોજક તરીકે. will you visit, બરોબર ને? you છે, you કોના માટે વપરાણું છે? us માટે. તો us નું અહીંયા શું થાય? we. પણ આપણે ઇનડાયરેક્ટ માં ફેરવતા હોઈએ ત્યારે હંમેશા we નું છે they થઈ જાય છે. તો અહીંયા આપણે શું મૂકીશું? when they would visit museum. બરોબર મિત્રો? ઓકે. તો મિત્રો આ જે સેન્ટેન્સ છે તમે આની આવી જ રીતે પ્રેક્ટિસ કરશો. આ જે વાક્ય છે તમારી પાસે કોઈ ગ્રામર વગેરે હોય તો પ્રેક્ટિસ વગેરે, તો તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું છે એ તમને આ ઇનડાયરેક્ટ માં ફેરવવાનું ઈઝી બનતું જશે અને તમને ઇનડાયરેક્ટ માં ફેરવવાની મજા પણ આવશે પછી. તો આજે આપણે જે પ્રશ્નાર્થ વાક્યો શીખ્યા છે એના જે નિયમો છે એ નિયમો તમારે 2 વાર લખીને તૈયાર કરવાના છે અને એકદમ વ્યવસ્થિત તૈયાર થાય પછી જ આપણે આગળ ચાલવાનું છે કે જેથી આપણને આગળ જતા બધું ભેગું ન થઈ જાય. ઓકે, તો આજે આપણે આટલા સુધી જ રાખીએ અને જે પ્રશ્નાર્થ વાક્ય છે આજે આપણે જે શીખ્યા એ તમે વ્યવસ્થિત તૈયાર કરજો કે જેથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈ શકીએ. ઓકે મિત્રો, આભાર.